हेलो जय माताजी जय महादेव हर महादेव केम छो बधाई आई होप के बधाई मजामां छो मारा वाला તમારે આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બનાવશું મસાલા ઢોસા અને એ પણ રવાના તો ખાવાની મજા આવશે તો હાલો બધા ઢોસા ખાવા ફટાફટ બની જાય ને એવા ઢોસા બનાવવાના છે આજે મેં છે બપોર બટેટાનું શાક બનાવ્યું હતું તો શાક એ લાટ પડ્યું છે તો એ શાકનો આપણે બટેટાનો માવો કરી નાખશું દાળ તો આરે બનાવેલી હતી દાળ ભાત બનાવ્યા હતા એટલે એ દાળનો આપણે સંભાર થઈ જાય મસ્ત ખાલી પેપર બનાવવાના છે તો ચાલો ફટાફટ આપણે રવાના ઢોસા બનાવી નાખીએ ભાવતા હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ઢોસા ખાવા આવવાનું ભૂલતા નહીં અને બધું છે ને કમ્પલસરી એ બધું પહેલેથી શરૂઆત કરીને બધા બનાવતા જ હોય છે પણ ઘરમાં પડેલી વસ્તુ વેસ્ટ કર્યા વગર અને એ વસ્તુનો ઉપયોગ કરીને જો કોઈ બનાવે ને તો મજા આવે ખાવાની તે હાલો બધાય બધું શાક પડ્યું હતું આ શાકને નાખી થોડું દેવાય કે બધું મોંઘા ભાવનું આપણે લાવતા હોય તો બધા નાખી દેવું તો તારાના મસ્ત આપણે ઢોસા બનાવીને ખાઈ લઈએ તો મજા આવે નાસ્તામાં ઢોસા ખાવાની મજા આવશે હાલો બધા ઢોસા ખાવા તો સમજો આપણે બટેટાનો માવો બનાવવા મળ્યા છીએ અને હવે બેન છે ને ફટાફટ ડુંગળીને સુધારી દેશે કારણ કે એમાં લાગ બધું નાખશું આપણે તો હાલો બેન ફટાફટ તમે 2-3 ડુંગળીને સુધારી દો ઓકે તો જો મમ્મી માવો બનાવે છે અને હું છે ને શૂટિંગ કરું છું અને હવે મારે ડુંગળીને એવું સુધારવાનું છે. ઓકે તો ચાલો હવે સુધારીને પછી મળું. તૈયાર થઈ ગયું છે ત્યાં ડોઈ નાખ્યું પણ એ શૂટિંગમાં લેવાનું નથી અને આપણે પેપર જો મસ્ત ઉતરી ગયું હતું ને હવે આપણે નીચે મસ્ત આપણે સોસ લગાવી દીધો છે થોડોક એવો બટેટાનો માવો કરી દીધો છે સેવ આપણો છે ને મસ્ત ઢોસો તૈયાર જો હું તો આવી રીતે ઢોસા બનાવું છું તમે કેવી રીતે બનાવો છો જરા કમેન્ટમાં કહેજો મારા વાલા જય માતાજી જય મહાદેવ અને ઢોસા ખાવા આવવાનું ભૂલતા નહીં બહુ મસ્ત મસાલા હાલો તો સમજો આપણે એક ઢોસો બનીને રેડી થઈ ગયો છે હાલો બધાય ઢોસો ખાવા બસ વિડીયો કન્ટિન્યુ રહેજો હજી બધા ઢોસા બનાવું છું તમને બતાવું તો આપણો બીજો ઢોસો બનવા તૈયાર થાય છે. તૈયારી છે આ ઢોસા પેપર આપણે મસ્ત બનાવી નાખીએ રવાના ઢોસા છે અને ફટાફટ બની જાય છે અને આપણે અગાઉ આઠવું નથી પડતું ચોખા દાળ ને બધું આથી આમ એવા બનાવે એ ખાવાની મજા આવે પણ એના કરતાં છે ને અત્યારે આ ખાવાની બહુ મજા આવે કારણ કે ઢાબા ઉપર હોટલ ઉપર આનો ક્રેઝ છે વધારે તો હાલો બધાય ઢોસા ખાવા તો મસ્ત આપણે પાથરી દીધો છે હવે હમાય પહેલા સડી જવા દઈએ એક બાજુ પછી આપણે મસાલો કરીએ અંદર બીજો મસાલો ઢોસો બને છે આપણો અને હું જયારે ઢોસા બનાવું તે છોકરાઓને બહુ ભાવે છે હમણાં ઓછા બનાવું નકર તો ગરમીનું વાતાવરણ છે વધારે ઉનાળો આવી ગયો ને બધા સારું સારું ખાવું હોય ને એટલે હું તો ઓછા બનાવું એટલે તમે મારા જૂની લાઈવમાં જોયું હશે મારે કન્ટિન્યુ બનાવવાના જ હોય 2 દિન 3 દિવસ ઢોસા બનાવવાના જ હોય ચાલો તો આપણો ઢોસો બનીને તૈયાર તો બસ આવી રીતે જ મમ્મી ઢોસા બનાવે છે એકાદો હું હવે બનાવવાની ટ્રાય કરીશ તો હવે બસ હવે આપણે જમવા બેસીએ ત્યારે મળીએ. પેલું પેપર બનાવે છે કેવું બને એ તો ખબર નહીં પણ બેન બાના હાથના ઢોસા ખાવા હોય તો હાલો હાલો બનાવી દઉં હાલો આવી જાજો બેનબાઈ આવો ઢોસો કર્યો છે આવો ઢોસો ભાવે તો ખાવા આવજો જો બેનબા દાંત કાઢે છે બેનબા આવો ઢોસો થયો તો કેવું ફિલિંગ આવે છે કઈ વાંધો નહીં નો ઉછલ્યો ને કઈ વાંધો નહીં હાલો એ તો આવડતું એનાથી જ ઉછલે હાલો હું ફટાફટ બનાવી નાખું તમારે શોખ પૂરો થઈ ગયો ની બાને આવા ઢોસા મળશે હોય એના ધાબામાં પછી હું છે ને ઢોસા ચૂરણ કરી નાખી ઢોસા ચૂરણ નવી સ્ટાઈલ કાઢી બેને ઢોસા ખાવાનું ચાલુ કરી દીધું છે એકલા એકલા ખાવા બેસી ગયા છે મેગી બનાવી નાખી છે જબલમ કઈ નાસ્તો આવ્યો છે કે ઠંડુ આવ્યું હશે ખબર નથી હું લાવ્યો છું પારસ
તો હવે અમે પણ નાસ્તો કરી લઈએ. હાલો બધાય નાસ્તો કરવા. બેન બા કેવા લાગ્યા છે ઢોસા? જો મસ્તીના બનાવ્યા છે. મેં બનાવવાની કોશિશ કરી તો એ બગડી ગયું છે. કાંઈ વાંધો નહીં. હવે જ્યારે બનાવશે ત્યારે એક બે ટ્રાય કર્યા કરે એટલે આવડી જશે. અત્યારે મારથી કેવા બન્યા છે? તે મમ્મીએ મસ્તીના ઢોસા બનાવ્યા છે તો તમે ખાઓ તો આવી જજો. આજ માટે બસ એટલું જ હતું. કાલ પાછા મળશું નવા વિડીયોમાં. તો સારું હાલો તો હવે જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય બાય. કાલે ફરીથી મળશે નવા વિડીયોમાં નવા કામ સાથે. તો ત્યાં સુધી બાય બાય.